તો અમદાવાદમાં પાણી ભરાતા મનપા કમિશનર બંછાનિધિ પાની એક્શનમાં દેખાઈ રહ્યા છે। બંછાનિધિ પાની હાલ બોડકદેવના શાંતિ એપાર્ટમેન્ટે પહોંચ્યા છે। આજે સવારથી અમદાવાદ શહેરના પાણી જબરજસ્ત રીતે ભરાઈ ગયા છે। ઠેર ઠેર રોડ પાણીમાં ડૂબી ગયા છે। અનેક સોસાયટીઓ અને બંગલાઓમાં પણ પાણી ઘૂસ્યા છે। ત્યારે પાણીનો નિકાલ કેવી રીતે કરવો તેનું આયોજન કરવા અને અમદાવાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખુદ કમિશનર મેદાનમાં ઉતર્યા છે। અમદાવાદના બોપલમાં પણ બંછાનિધિ પાની જઈ આવ્યા અને સ્થિતિનો જાયજો લીધો હતો। અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ચૂક્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તાર જે હતા ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આપણી સાથે જોડાયેલા છે। સીધી એમની સાથે વાત કરીએ। સર, આપ ખુદ પણ અત્યારે રોડ ઉપર આવી ગયા છો, આપણો સ્ટાફ પણ સતત સવારથી મહેનત કરી રહ્યો છે। કેવા પ્રકારની કામગીરી, ક્યાં ક્યાં કામગીરી, શું શું ફરિયાદો મળી છે અને ક્યાં ક્યાં પાણી ભરાયા છે? જે ફરિયાદો તમામ મળ્યું છે એમાં ઇમિડિયેટલી સ્ટાફ અત્યારે કામગીરી કરી રહ્યા છે। આપણે બધા કોર્પોરેશનમાં બધા હું પોતે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તમામ ખડે પગે છે। આજે સવારથી ખરેખર છેલ્લા 4-5 કલાકથી બહુ વધારે વરસાદ છે અને વરસાદનું જે ઇન્ટેન્સિટી છે એ વરસાદનું ઇન્ટેન્સિટી ખૂબ વધારે છે। લગભગ 10 ઇંચ જેટલું વરસાદ પડ્યા છે અને 5-1 કલાકમાં એટલા માટે વરસાદનું પાણી જે છે કેટલા જગ્યામાં ભરાયા છે। કેટલા જગ્યાઓમાં જે અગાઉ પાણી ભરાતા હતા આ વખતે ભરાયા નથી, એટલે જે ઇન્ટરવેન્શન કરવાના કારણે પણ નેક્સ્ટ જે કેટલા જગ્યાઓમાં પાણી ભરાયા છે આ વખતે બોપલમાં થોડું વધારે વરસાદ, સૌથી વધારે વરસાદ બોપલમાં નોંધાયું છે। એટલે બોપલના, સાઉથ બોપલના કેટલા જગ્યાઓમાં પાણી ભરાયા છે મેં અત્યારે હમણાં ત્યાંથી હું આવું છું અને જ્યાં પણ લોકોના પ્રશ્ન છે ઇમિડિયેટલી એડ્રેસ કરીએ છીએ। 8 જેટલા અંડરપાસ અત્યારે બંધ છે। તમામ જે વાહન વ્યવહાર માટે બંધ છે એને આપણે એડવાઇઝરી ઇસ્યુ કરીએ છીએ। આવતીકાલે સ્કૂલો અને કોલેજોને બંધ રાખવા માટે આપણે રિક્વેસ્ટ કરી છે। એના સાથે સાથે તમામ જે બાસણા બરાજ હોય કે ખારીકટ કેનાલ હોય એમાં પણ પાણી જે છે પૂરે લોએસ્ટ પોઈન્ટ ઉપર રહે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવ્યું છે। સર, વરસાદ બંધ થઈ જશે પછી પાણી ભરાવાની અને નિકાલની એક સમસ્યા રહેતી હોય છે, તો એને લઈને આપણો એક્શન પ્લાન શું છે, લોકોને શું અપીલ કરીશું અને આપણા કર્મચારીનો શું અપીલ છે? આપણા પાસે જે 25 વરુણ પંપ છે એ તમામ ડિપ્લોય કરવામાં આવ્યું છે। આપણા પાસે ફાઇટર પંપ છે એને ડિપ્લોય કરવામાં આવ્યું છે। ડીવોટરિંગ પંપને ડિપ્લોય કરવામાં આવ્યું છે। એટલે પાણી સંપૂર્ણપણે નીકળી જાય એના માટે તમામ જે છે કાર્યવાહી કરવાનું રહે છે। એ રીતે કોર્પોરેશનના તમામ જે સાધન છે એ સાધન અત્યારે ફિલ્ડ ઉપર છે। સર, અમુક જગ્યા ઉપર જેમ કે મેં ખુદે રિપોર્ટિંગ કર્યું, જી 24 કલાક પણ ત્યાં પહોંચ્યું હતું, આનંદનગર રોડ ઉપર અને ખાસ કરીને પ્રેરણાતીત રોડ ઉપર રોડ ઊંચો કરવામાં આવ્યો। ત્યારબાદ અત્યાર સુધી પાણી સોસાયટીમાં નહોતા ભરાતા, પરંતુ રોડ ઊંચો કરવામાં આવ્યો, નવો રોડ કરવામાં આવ્યો, ત્યારબાદ જે છે પાણી ભરાવાની શરૂઆત થઈ। તો હવે આવા પ્રશ્નોને આપણે કઈ રીતે જોઈશું? આ તમામ બાબતો જે અત્યારે સામે આવ્યું છે એ ઇમિડિયેટલી એડ્રેસ કરવાનું રહેશે અને સ્ટોર્મ વોટર પ્લાન જે છે એ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે। આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જરૂરી ઇન્ટરવેન્શન્સ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે। સાહેબ, અમદાવાદ વાસીઓને શું વરસાદ ચાલુ છે, હજી આગાહી છે, શું સંદેશો કોર્પોરેશન તરફથી આપશો? કેટલા જગ્યાઓમાં લોકો ખૂબ તકેદારી રાખે, કેટલા જગ્યાઓમાં પાણી ભરાય છે, કેટલા જગ્યાઓમાં બ્રિજેસ, અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે છતાં પણ લોકો અંદર જાય છે એ ના જવા માટે અપીલ કરું છું। રિવરફ્રન્ટના જે બ્રિજ છે એના નીચે ના જવા માટે અપીલ કરું છું। પણ એના સાથે સાથે જે જગ્યાઓ સબમર્જ્ડ થયેલા છે એમાં નીચે શું છે પહેલાં એ જાણીને પછી એમાં ટ્રાવેલ કરે અને ઘણા બધા જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે એ તમામ બેરિકેડિંગ કરવામાં આવ્યાના જગ્યાઓમાં કોઈ પણ રીતે અંદર જવાનો પ્રયાસ ના કરે અને બાળકો અને વડીલોને ધ્યાનમાં રાખે અને આ તમામ જે એડવાઇઝરી આપવામાં આવે છે એ એડવાઇઝરી પ્રમાણે લોકો રહે। સર, કંટ્રોલ રૂમમાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે અત્યારે? તમામ કંટ્રોલ રૂમ્સ અત્યારે ઓપરેશનલ છે। 24 જેટલા કંટ્રોલ રૂમ જે છે અલગ અલગ જગ્યા ઉપર ઝોનમાં ફાયરના અલગ અલગ એ કામગીરી કરી રહ્યા છે। ઝાડ પડવાનો વિષય હોય, ફાયરનો વિષય હોય, ઝોનનો વિષય હોય, આ તમામ કામગીરી જે છે એ ઝોનના કંટ્રોલ રૂમમાંથી જે ફરિયાદોના આધારે ઇમિડિયેટલી એડ્રેસ કરવામાં આવી રહ્યા છે। તો આ હતા એમસી કમિશનર બંછાનિધિ પાની, જે પ્રમાણે વરસાદ અવિરત પડી રહ્યો છે તેને લઈને ખુદ
અત્યારે અમદાવાદના રસ્તાઓ પર નીકળી ચૂક્યા છે અને ક્યાં ક્યાં શું શું પ્રશ્નો અને શું મુસીબતો છે તેનો ચિતાર મેળવી રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે ઉદય રંજનસિંહ મીડિયા.